મમ્મા શું બને? પીઝા બને છે. એક પીઝા મૂકી દીધો છે બનવા અને આ છે ને અમે થિન ક્રશ પીઝા બનાવ્યા છે. જે પીઝાના જે બેઝ હોય ને એને કાપી નાખ્યા. જેના પાસે ઓવન ના હોય એને આવી રીતે પીઝા બનાવે. ઓવન ના હોય તો આવી રીતે કડાઈમાં જો પહેલા શું કરાય, આમાં કોર્ન નખાય, પછી ઓલું શું કહેવાય કેરેટ નખાય, કેપ્સિકમ નખાય, ઓનિયન નખાય, પછી ઓલું પનીર નખાય અને પીઝા સિઝલિંગ નખાય અને પછી પીઝા સોસ નખાય. પછી એને થોડીક વાર આમ ગરમ કરાય, પછી આવું બેઝ લેવાય. એનો ઓવન ના હોય એટલા માટે આ બધું કરવું પડે. થોડુંક આને ઓલું સાતરવા દેવું પડે એટલે હું આમાં કાચું ના રહે. જેને પાસે ઓવન હોય એને તો ઓવનમાં પછી બેઝ ઉપર ઓલું શું નાખવાનું હોય? પીઝા સોસ લગાવવાનો. પછી ઉપર ચીઝ લગાવી અને આવી રીતે આમાં પેનમાં મૂકી દેવાનું. તો બની જાય પીઝા. તો ચાલો ફ્રેન્ડ્સ, કેટલો ટાઈમ રાખવાનું હોય ફેન? એ ચીઝ ઓગળવા દેવાનું. પીઝા કડક થાય ત્યાં સુધી. તમારે કેવી ઉતાવળ છે એ પ્રમાણે રાખવાનું. આપણે થોડી વધારે ઉતાવળ છે. તો ચાલો ફ્રેન્ડ્સ, પીઝા ખાવા માટે આવી જાઓ. ઓહો, મોઢામાં પાણી આવી ગયો પીઝા જોઈને. કાં હંસના મોઢામાં પાણી હાલો આવી બસ થઈ જ ગયું. લંચ તો બે જાય. ચાલો, હંસની ડીશ રેડી થઈ ગઈ છે, તો હવે આપણે રાખીએ છીએ. કિચનમાં થોડોક આજે ઓલું જોતા નહીં કારણ કે ગંદુ છે બધું. મારે થોડુંક કામ હતા. મેન ચીજ ઉપર ધ્યાન આપજો, બીજું આજુબાજુ બધું ઇગ્નોર કરજો. ઇગ્નોર કરજો કારણ કે આજે થોડી બીઝી બહુ હતી હું.